હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 7 સામાજિક વિજ્ઞાન ચેપ્ટર 2 દિલ્હી સલ્તનત. દિલ્હી સલ્તનત કાળનો સમયગાળો છે એ આપણે જોઈએ 1206 થી 326, એટલે લગભગ 350 વર્ષ સુધીનો દિલ્હીની ગાદી ઉપર જે રાજાઓએ શાસન કર્યું તે રાજાઓ સુલતાન તરીકે ઓળખાતા હતા અને આ સમયગાળાને સલ્તનત યુગ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે દિલ્હીનું શાસનકાળ છે તે સલ્તનત કાળ છે એ કહેવામાં આવે છે, સલ્તનત યુગ કહેવામાં આવે છે. લગભગ 350 વર્ષ સુધીનો સમયગાળો છે તે સલ્તનત કાળ તરીકે ગણી શકાય. સલ્તનત કાળ દરમિયાન દિલ્હીમાં ગુલામ વંશ જેની સ્થાપના છે તે પૃથ્વીરાજ ચૌહાણની સામે તરાઈના યુદ્ધમાં શાહબુદ્દીન ઘોરીએ જીત મેળવી અને ત્યારથી તેનો ગુલામ કૌતુબુદ્દીન ઐબક ત્યારથી ગુલામ વંશની સ્થાપના થઈ. તેની પુત્રી રઝિયા સુલતાન, જે તેના 4 પુત્રો કરતાં વધારે શક્તિશાળી અને કાબેલ હતી રાજ્ય ઉપર શાસન કરવા માટે, અને એટલા માટે જ દિલ્હી પર પ્રથમ સ્ત્રી શાસક તરીકે રઝિયા સુલતાન છે તે મહિલા શાસક આવી હતી. રઝિયા સુલતાનના મૃત્યુ બાદ તેનો જ મોટો ભાઈ એટલે કે કૌતુબુદ્દીન ઐબકનો મોટો પુત્ર છે તેમણે દિલ્હીના શાસન ઉપર છે એ શાસન કર્યું. ત્યાર પછી ખલજી વંશ દિલ્હી પર આવ્યો, તઘલક વંશ, સૈયદ વંશ અને લોધી વંશ. તેની રાજ્ય વ્યવસ્થા છે તે આપણે જોઈ, કિલ્લા અને બાંધકામો વિશેની વ્યવસ્થા છે તે જોઈ. હવે આપણે જોવું છે વિજયનગરના સામ્રાજ્ય. વિજયનગર છે તે પણ તે સમયગાળા દરમિયાનનું જ, એટલે કે 1206 થી 1290 સુધીની આ વાત છે. વિજયનગરનું સામ્રાજ્ય છે તે પણ ખૂબ જ સરસ રીતે છે એ ચાલતું હતું. આપણે જોઈએ તઘલક વંશના નિર્બળ સુલતાનોના સમય દરમિયાન દિલ્હી સલ્તનતમાં વિઘટનની પ્રક્રિયાનો પ્રારંભ થયો. વિઘટન થવું એટલે છૂટું પડવું. એટલે કે દિલ્હી સલ્તનત જે સમગ્ર ભારત ઉપર અથવા તો ભારતના કેટલાક વિસ્તારો ઉપર જે પોતાનું શાસન ચલાવી રાખેલું હતું તેની જગ્યાએ હવે દિલ્હી સલ્તનત છે તે વિખૂટી પડવા લાગી હતી. એટલે કે વિઘટન છે એનું શરૂ થયું હતું. આ વિઘટન છે તેનું શરૂઆત છે તે તઘલક વંશના નિર્બળ સુલતાનો. તઘલક વંશના સુલતાનો વિશે આપણે બધા જ જાણીએ છીએ કે તે સુલતાનો તરંગી યોજનાઓ અમલમાં મૂકી હતી. સંકલનનો અભાવ હતો, દરેક યોજનાઓ એકસાથે અમલમાં મૂકી દીધી હતી અને એના કારણોસર તઘલક વંશ છે તેની યોજનાઓ કે તેના રાજાઓ છે તેની યોજનાઓને તરંગી યોજનાઓ કહેવામાં આવે છે. ઇતિહાસમાં તેનું આલેખન થયું છે. રાજાઓમાં પણ કોઈ છે તેવો શક્તિશાળી કે પ્રભાવક રાજા છે તે તઘલક વંશમાં જોવા મળ્યો ન હતો, અને તેના લીધે જ દિલ્હી સલ્તનત છે તેની વિઘટનની પ્રક્રિયા, એટલે કે તેમાંથી દિલ્હી સલ્તનતની સાથે જોડાયેલા કેટલાક રજવાડાઓ છે તે દિલ્હી સલ્તનતમાંથી છૂટા પડી ગયા અને પોતે પોતાના રાજ્યને સ્વતંત્ર જાહેર કરી દીધું હતું. ત્યારબાદ સૈયદ વંશ અને લોધી વંશ દરમિયાન આ પ્રક્રિયા ઝડપી બની. તૈમૂરના આક્રમણના કારણે પણ પરિસ્થિતિ વધુ વણસી હતી. તૈમૂર છે તેણે તઘલક વંશ દરમિયાન છે તે આક્રમણ કરેલું હતું અને પ્રથમવાર તેણે છે આક્રમણ કર્યું તેના લીધે પરિસ્થિતિ છે તે વધારે વણસી હતી, એટલે કે ખરાબ થઈ હતી કે દિલ્હી સલ્તનતની સત્તા છે તે નબળી પડી હતી. આ બધી પરિસ્થિતિના કારણે ઉત્તર અને દક્ષિણ ભારતમાં અનેક પ્રદેશો સ્વતંત્ર થયા. આ બધી એક પરિસ્થિતિ નહીં, પરંતુ આ દરેક પરિસ્થિતિના કારણે ઉત્તર અને દક્ષિણ ભારતના કેટલાય જુદા જુદા પ્રદેશો છે આ દરેક પ્રદેશો સ્વતંત્ર પોતાના પ્રદેશને સ્વતંત્ર જાહેર કર્યા. જેમાં વિજયનગર કયા કયા પ્રદેશો છે સ્વતંત્ર થયા? આ પ્રદેશોની અંદર સૌથી પહેલા વિજયનગર છે તે સ્વતંત્ર થયું. ત્યારબાદ બહમની, માળવા, મેવાડ, બંગાળ, જૌનપુર વગેરેનો સમાવેશ થાય છે કે જે વિસ્તારો પોતાની રીતે સ્વતંત્ર થયા. અહીં આપણે વિજયનગર અને બહમની રાજ્ય વિશે થોડી વાત કરીશું. બાકીના રાજ્યો વિશેની વાત છે અગાઉના પાઠમાં છે એ આવશે. અત્યારે આપણે વિજયનગર અને બહમનીનું રાજ્ય છે તે કેવી રીતે સ્વતંત્ર થયું તે. તો વિજયનગરના રાજાઓ છે તેમાં હરિહર રાય અને બુક્કાર રાય નામના 2 ભાઈઓએ
તુંગભદ્રા નદીના કિનારે આ રાજ્યને પોતાના રાજ્યની રાજધાની બનાવી અને વિજયનગરનો પાયો નાખ્યો 1336માં. બંને રાજાઓ છે તેણે તુંગભદ્રા નદી છે તેના કિનારે શહેરની સ્થાપના કરી, પોતાની રાજધાની બનાવી અને વિજયનગરનું સામ્રાજ્ય છે તે તુંગભદ્રા નદીના કિનારે છે તેની સ્થાપના કરી. શરૂઆતમાં આ નગર તેના સ્વામી ગુરુ વિદ્યારણ્યના નામ પરથી વિદ્યાનગર તરીકે ઓળખાતું. પાછળથી તેના સમ્રાટોના લશ્કરી સફળતાના કારણે તે વિજયનગર તરીકે ઓળખ પામ્યું. પહેલા વિદ્યારણ્ય તેમના ગુરુનું નામ છે, એટલે પોતાના ગુરુના શિક્ષણ થકી તે લોકો આગળ વધ્યા હતા, એટલે પોતાના નગરને વિદ્યારણ્ય એવું નામ આપ્યું. પરંતુ પછી ધીમે ધીમે તેની લશ્કરી સફળતાઓ વધતી ગઈ, એટલે કે પોતાનું લશ્કર દરેક જગ્યાએ વિજય પ્રાપ્ત કરવા લાગ્યું, એટલે કે વિજયી થવા લાગ્યું અને પોતાનું સામ્રાજ્યનો વિસ્તાર છે તે વધવા લાગ્યો અને વિજય પ્રાપ્ત કરવાના કારણે આ નગરનું નામ વિદ્યારણ્યમાંથી એટલે કે વિદ્યાનગરમાંથી વિજયનગર તરીકે છે એ સ્થાપિત થયું. અને વિજયનગર તરીકે આ નગરે સમગ્ર ભારતમાં ઓળખ પ્રાપ્ત કરી. હરિહરરાય અને બુક્કારાય સંગમ વંશના રાજા હતા. સંગમ વંશના રાજા છે તેઓ હતા, બંને હિન્દુ હતા. વિજયનગરના સામ્રાજ્યમાં સંગમ વંશ, સાલુ વંશ, તુલુ વંશ અને અરવિંદુ વગેરે શાસન કર્યું. હરિહરરાય પ્રથમ અને બુક્કારાય નાના રાજ્યને સામ્રાજ્ય બનાવવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું. હરિહરરાય પ્રથમ અને બુક્કારાય આ બંને એટલે કે બંને ભાઈઓએ વિજયનગરને મોટું સામ્રાજ્ય એટલે કે મોટું નામ આપવામાં ખૂબ જ મહત્વનું યોગદાન, મહત્વનો ફાળો છે તે આપેલો હતો. આખું નગર છે તે લોકોએ વસાવ્યું હતું તુંગભદ્રા નદીના કિનારે. એટલે આ પ્રમાણે છે તેઓએ પોતાનું મહત્વનું યોગદાન છે તે આપ્યું હતું. સાલુ વંશનું શાસન 20 વર્ષ ચાલ્યું અને ત્યારબાદ તુલુવ વંશની સ્થાપના થઈ. તુલુવ વંશના રાજા હતા કૃષ્ણદેવરાય, જે શ્રેષ્ઠ શાસક થયો, જે માત્ર તુલુવ વંશનો જ નહીં સમગ્ર વિજયનગર સામ્રાજ્યનો સર્વશ્રેષ્ઠ શાસક સાબિત થયો. કૃષ્ણદેવરાયના જીવન વિશેની થોડીક વાત કરીએ તો જીવન છે તેમનું ખૂબ જ સરળ, અને જેમ આપણે પહેલા પાઠની અંદર હિન્દુ રાજા રજવાડાઓમાં હર્ષવર્ધનની એના વિશેની વાત કરી, તેવા જ પ્રકારનું શાસન છે તે કૃષ્ણદેવરાયના સમયગાળા દરમિયાન પણ રચાયેલું હતું. અને તે વિજયનગરનો તો રાજા હતા, એટલે વિજયનગરમાં તો તે સર્વશ્રેષ્ઠ સાબિત થયેલા જ હતા. પરંતુ વિજયનગરની સાથે સાથે સમગ્ર ભારત ઉપર તેઓનું સામ્રાજ્ય હોય, એટલે કે તેઓનું સામ્રાજ્ય છે તેની ગણના થતી હતી કે શ્રેષ્ઠ રાજા તરીકે કૃષ્ણદેવરાય ગણી શકાય છે. એટલે સમગ્ર ભારત ઉપર તેઓ સર્વશ્રેષ્ઠ રાજા તરીકેની નામના પ્રાપ્ત કરી ચૂક્યા હતા. ભારતના એક મહાન શાસક બનવાનું ગૌરવ તેમણે મેળવ્યું. તેણે શાસન દરમિયાન અનેક વિજયો હાંસલ કર્યા. પોતાના શાસનકાળ દરમિયાન અનેક વાર તેઓ જુદા જુદા યુદ્ધોની અંદર વિજય પ્રાપ્ત કર્યો. કૃષ્ણદેવરાયનું મોટા ભાગનું જીવન યુદ્ધ પર પસાર થતાં છેવટે તેણે વહીવટી તંત્રની ઉપેક્ષા કરી ન હતી અને તેણે રાજ્યમાં મોટા ભાગનું જીવન છે એનું યુદ્ધમાં જ પસાર થતું હતું. કારણ કે ભારતના ઘણા ખરા વિસ્તારોની અંદર પોતાનું શાસન તેઓએ ખૂબ જ સરળતાથી અને સારી રીતે સ્થાપી લીધું હતું, અને મોટા ભાગનું શાસન છે તેઓનું યુદ્ધમાં છે પસાર થતું હતું. એના કારણે છેવટે તેમણે યુદ્ધની અપેક્ષા તો નહોતી જ કરી, યુદ્ધમાં રહેતા હતા છતાં પણ રાજ્યની અંદર તેમણે અનેક પ્રકારનો વિકાસ છે તે કરેલો હતો. જેમાં તેમણે રાજ્યમાં તળાવો, નહેરો ખોદાવી, ખેતીવાડી આ બધું ખૂબ જ સમૃદ્ધ કર્યું હતું. આરોગ્ય વેરાઓ નાબૂદ કર્યા હતા, પ્રજાનો પ્રેમ પ્રાપ્ત કર્યો હતો. સતત પોતે છે એ રાજ્ય વ્યવસ્થાને ભોગવવાની જગ્યાએ પોતે યુદ્ધની અંદર લડીને વિજયનગરનું સામ્રાજ્ય વધારવાનો પ્રયાસ કરતા હતા. અને છતાં પણ
તેમણે પોતાના રાજ્યની અવગણના કર્યા વગર રાજ્યનો વિકાસ પણ એટલો જ સારી રીતે કર્યો અને એટલા માટે જ પ્રજાનો પ્રેમ છે તેઓ ખૂબ જ પામી શક્યા હતા. આપણે જોઈએ તો તેણે શાસન દરમિયાન અનેક વિજયો હાંસલ કર્યા. કૃષ્ણદેવરાયનું મોટા ભાગનું જીવન યુદ્ધ ભૂમિ પર પસાર થવા છતાં તેણે વહીવટી તંત્રની ઉપેક્ષા કરી ન હતી. તેણે રાજ્યમાં તળાવો બનાવ્યા, નહેરો ખોદાવી, ખેતીવાડીને સમૃદ્ધ કરી. ખેતીવાડીને સમૃદ્ધ કરવા માટે પણ તેઓએ અનેક પ્રયાસો કર્યા હતા કે ખેડૂતોને વેરો ને બધું છે ઓછું કરવામાં આવે અને બને તેટલી મદદ છે એ કરવામાં આવે, જેથી કરીને ખેડૂતો છે તે સારામાં સારી રીતે ખેતી કરી શકે અને ખેતીનો વિકાસ સારી રીતે થઈ શકે. એટલે ખેતીવાડીને સમૃદ્ધ કરી, કેટલાક અયોગ્ય વેરાઓ નાબૂદ કરી પ્રજાનો પ્રેમ મેળવ્યો. અયોગ્ય ખોટા વેરાઓ હતા કે જે વેરાઓ માત્ર રાજ્યની આવક જ વધારતા હતા. બરાબર, પ્રજા પાસેથી લેવા તે વેરા યોગ્ય ન ગણાય તેવા વેરાઓ છે એ તેમણે નાબૂદ કરી દીધા કે આ પ્રકારના વેરાઓ છે તે પ્રજાએ ભરવાના નથી. કારણ કે રાજાને આવક છે તે વેરામાંથી પ્રાપ્ત થતી હોય છતાંય કૃષ્ણદેવરાય એવા પ્રકારના રાજા હતા કે જેમણે અયોગ્ય વેરાઓ નાબૂદ કર્યા. વિજયનગરની પાસે નાગલપુર નામનું નગર વસાવ્યું અને તેને અનેકવિધ ઇમારતો અને મંદિરોથી શણગાર્યું. વિજયનગરની પાસે જ તેમણે બીજા નગરની પણ સ્થાપના કરાવી, જે નગરનું નામ હતું નાગલપુર. આ નગર વસાવ્યું અને તેણે ત્યાં અનેક ઇમારતો બંધાવી અને અનેક મંદિરો છે ત્યાં તેમણે બંધાવ્યા અને તેનાથી આ નગરને સુશોભિત કર્યું. કૃષ્ણદેવરાય પોતે વિદ્વાન હતા. તેમણે સંસ્કૃત અને તેલુગુ ભાષામાં કેટલાક ગ્રંથો પણ લખ્યા હતા. યુદ્ધને આ બધી પરિસ્થિતિ હોવા છતાં પોતે વિદ્વાન હતા, પોતે શિક્ષિત રાજા હતા અને સંસ્કૃત અને તેલુગુ દક્ષિણ ભારતની ભાષા છે, તેલુગુ ભાષા, એટલે બંને ભાષાઓની અંદર તેમણે કેટલુંક સાહિત્ય પણ લખેલું હતું. તેના કલાના ઉત્તેજનના કારણે આંધ્રાના ભોજ તરીકે તેઓ ઓળખ પામ્યા. રાજા ભોજનું નામ આપણે બધા જ જાણીએ છીએ કે શ્રેષ્ઠ રાજા તરીકે રાજા ભોજ ગણી શકાય છે. તેવી જ રીતે કૃષ્ણદેવરાય છે તેઓ પણ આંધ્રપ્રદેશના ભોજ રાજા તરીકે છે તે ગણના પામતા હતા. એટલે કૃષ્ણદેવરાયે ખૂબ જ સરસ રીતે શાસન કર્યું હતું અને તેમના આ શ્રેષ્ઠ શાસનના કારણે તેઓ રાજા ભોજ તરીકેની નામના પ્રાપ્ત કરી શક્યા. કૃષ્ણદેવરાયના અવસાન બાદ વિજયનગરમાં આંતરિક સંઘર્ષ અને કાવતરા શરૂ થયા. મિત્રો, આપણે જે 200 વર્ષની અંગ્રેજ શાસનની ગુલામી જે ભોગવીને તે ગુલામી પાછળનું મુખ્ય કારણ હતું કારણ કે રાજા રજવાડાઓની અંદર આંતરિક ઝઘડાઓ ખૂબ જ વધારે પ્રમાણમાં થતા હતા અને આ ઝઘડાઓના કારણે જ અંદરો અંદર વિદ્રોહો થતા હતા. રાજા જ્યાં સુધી બળવાન અને શ્રેષ્ઠ હોય ત્યાં સુધી વાંધો ન આવતો, પરંતુ તેના મૃત્યુ બાદ રાજગાદી મેળવવા માટે અંદરો અંદર જે વિદ્રોહો થતા હતા તેના લીધે રાજ્યની વ્યવસ્થા ખોરવાઈ જતી હતી અને મોટા મોટા શાસનો છે તે પડી ભાંગતા હતા. વિજયનગરમાં પણ આવી જ કંઈક ઘટના ઘટી હતી કે કૃષ્ણદેવરાયનું મૃત્યુ થયું, અવસાન થયું અને ત્યારબાદ આંતરિક સંઘર્ષ અને કાવતરા શરૂ થયા. અંદરો અંદર લડાઈઓ છે તે શરૂ થઈ અને 23મી જાન્યુઆરી 1565ના તાલીકોટના યુદ્ધમાં મુસ્લિમ રાજ્યોના બનેલા સંઘની સામે વિજયનગરનો પરાજય થયો. કૃષ્ણદેવરાય મૃત્યુ પામેલા હતા. તેના અન્ય વારસદારો હતા તે અંદરો અંદર રાજગાદી મેળવવા માટે લડત કરતા હતા અને આ લડતના કારણે જ તેઓ મુસ્લિમોની સામે, મુસ્લિમ રાજ્યનું સંઘ જે તેની સામે લડાઈ આવ્યું તેની સામે તેઓ પરાજય પામ્યા અને યુદ્ધ બાદ પણ વિજયનગર સામ્રાજ્ય 1 સદી સુધી ટકી રહ્યું પણ પહેલાં જેવી ભવ્યતા પ્રાપ્ત કરી શક્યું નહીં. સદી એટલે 100 વર્ષનો સમયગાળો. યુદ્ધ પૂરું થઈ ગયું પછી 100 વર્ષ સુધી વિજયનગરનું સામ્રાજ્ય ટકી રહ્યું, પરંતુ પહેલાં જેવી ભવ્યતા કે સમગ્ર ભારતમાં જેમ કૃષ્ણદેવરાયે નામના પ્રાપ્ત કરી હતી, આંધ્રના ભોજ તરીકેની તેમની જે નામના હતી તે બધી નામના તેમની નષ્ટ થઈ
અને પહેલાં જેવી ભવ્યતા છે તે પ્રાપ્ત થઈ નહીં અને 100 વર્ષ બાદ વિજયનગર છે તેનું પતન થયું અને આ રીતે વિજયનગરનું સામ્રાજ્ય છે તેનો વ્યાપ હરિહર બુક્કારાએ છે તેની સ્થાપના કરી પોતાના ગુરુના નામ પરથી વિદ્યારણ્યના નામ પરથી વિદ્યાનગર તરીકે છે તેની સ્થાપના થઈ. આંધ્રપ્રદેશમાં ગુજરાતનું વિદ્યાનગર નથી, આંધ્રપ્રદેશમાં વિદ્યાનગર તરીકે તેની સ્થાપના થઈ. પરંતુ હરિહર રાય અને બુક્કારાએ અત્યંત વિજયો પ્રાપ્ત કર્યા, એટલે કે ખૂબ જ જીત મેળવી અને તેના કારણે તે શહેરનું નામ વિદ્યાનગરમાંથી વિજયનગરમાં પરિવર્તિત થયું. ત્યારબાદ તેઓ સાલુ વંશના હતા. ત્યાર પછી શાસન આવ્યું તુલુ વંશનું, જેમાં કૃષ્ણદેવરાય છે તેમણે વિજયનગરની સામ્રાજ્યનો વિસ્તાર છે તે ખૂબ જ મોટા પ્રમાણમાં છે તે વધાર્યો. વિજયનગરની બાજુમાં જ તેણે નાગલપુર નામનું વતન છે નગર છે તે વસાવ્યું. ત્યાં અનેક મંદિરો અને ઇમારતો બનાવ્યા, જેથી તેની શણગારથી તે નગર છે તે પણ ખૂબ જ ખ્યાતિ પામ્યું અને રાજ્યનો વિસ્તાર છે તે વધ્યો. સાથે સાથે જ તેઓએ રાજા ભોજ એટલે કે આંધ્રના ભોજ તરીકેની નામના છે તે પ્રાપ્ત કરી. ત્યાર પછી કૃષ્ણદેવરાયના અવસાન બાદ અંદરો અંદર વિગ્રહો થતા, એટલે કે અંદરો અંદર કાવતરા છે તે ઘડવામાં આવ્યા અને તેની સામે દુશ્મનોની સામે તે નબળા સાબિત થયા અને મુસ્લિમ સંઘની સામે તેમનો પરાજય થયો. 100 વર્ષમાં તેમણે શાસન ભોગવ્યું 100 વર્ષ સુધી, પરંતુ ત્યાર પછી વિજયનગરનું ધીમે ધીમે પતન થવા લાગ્યું. પછીનું રાજ્ય છે બહામનીનું રાજ્ય. બહમનીનું રાજ્ય છે અને દિલ્હી સલ્તનતનો અંત કેવી રીતે આવ્યો તે હવે પછીના લેક્ચરની અંદર આપણે જોશું. ત્યાં સુધી રાખીએ છીએ. આજના લેક્ચરનું તમારું હોમવર્ક છે તેમાં તમારે વિજયનગર સામ્રાજ્ય વિગતવાર તેની ટૂંક નોંધ લખવાની છે, એટલે કે વ્યવસ્થિત રીતે તેની નોંધ તૈયાર કરવાની છે. આજના લેક્ચરમાં આપણે એક જ મુદ્દો ભણ્યા છીએ, વિજયનગરનું સામ્રાજ્ય, એટલે વ્યવસ્થિત રીતે તેની નોંધ તૈયાર કરીને પાકી કરવાની છે. બહમનીનું રાજ્ય, દિલ્હી સલ્તનત અને સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા છે તે હવે પછીના લેક્ચરની અંદર આપણે કરશું. ત્યાં સુધી રાખીએ છીએ. થેન્ક યુ.